मंगलमय मंगल करम वीतराग विज्ञान नमोताय जाते वे अरहंतादि महा करि मंगल करियो महा ग्रंथ करन को काज जाते मिले समाज सब पावे निज पद राम शिव उपाय करता प्रथम कारण मंगल रूप विघ्न विनाशक सुख करन नमो शुद्ध शिव आत्म रूप अनुपम अद्भुत लखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से આપણે અહીંયા ઘણા વર્ષોથી નવમા અધિકારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 2 વર્ષનો બ્રેક પણ રહ્યો, સવારમાં કોઈ બ્રેક નહોતો પણ બપોરના પ્રવચનોમાં બ્રેક રહ્યો અને ખબર નહીં ઘરે જઈને બધા સ્વાધ્યાયની કોઈને આદત છે કે નહીં, ઘણો વિષય પણ રહી ગયો। તો આગળ જેટલો વિષય ચાલ્યો છે ને એક ક્લાસમાં આપણે સમેટીશું અને પછી આપણે આગળ વિષય પ્રારંભ કરીશું। એક ગ્રંથનું નામ છે મોક્ષ માર્ગ પ્રકાશક, બરાબર? મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવવા વાળો ગ્રંથ। મોક્ષ માર્ગ એટલે જે મોક્ષનું સાક્ષાત કારણ છે એને બતાવવા વાળો આ ગ્રંથ છે અને બતાવવાનું કાર્ય છે કે 9મા અધિકારમાં કર્યું। ખ્યાલ આવે તો 8 અધિકારમાં પંડિતજીએ શું કર્યું? મોક્ષ માર્ગ બતાવવાનું કાર્ય એમને 9મા અધિકારમાં રાકેશભાઈ પ્રારંભ કર્યું। તો 8 અધિકારમાં શું કર્યું? તો 8 અધિકારમાં એની ભૂમિકા તૈયાર કરી। સમજવા જેવી વસ્તુ છે। 10-15 મિનિટમાં જ આ બધા વિષયો અને બહુ ખુલાસા થયેલા છે અહીંયા। તો કહે છે કે એમાં એની ભૂમિકા બનાવી કે જેની ભૂમિકામાં પંડિતજીએ ટોડરમલજી 8 અધિકાર લખ્યા હોય એ અધિકાર કેટલો મહત્વપૂર્ણ છે। એમાં પહેલા અધિકારમાં એમને 21 ટોપિક લખ્યા છે, હે ને? પહેલા અધિકારમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, અર્હંતનું સ્વરૂપ, અર્હંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, પૂજ્યત્વનું કારણ, શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, ગ્રંથની સાર્થકતા, મંગલાચરણનું રીઝન, એની પ્રમાણિકતા અને આની આગમની પરંપરામાં ઘણી બધી આ મૌલિક ગ્રંથ છે ને, 4 અનુયોગનો ગ્રંથ કહેવાય છે। પર્ટિક્યુલર આપ એક અનુयोग का ग्रंथ नहीं कह सकते। તો એ પ્રમાણે અહીંયા ઘણા ટોપિકોની ત્યાં ચર્ચા કરી છે। એના પછી એમને જે ભૂમિકામાં આખી ચર્ચા ઉઠાવી છે તો બીજા અધિકારમાં એમને કર્મબંધન અને રોગનું નિદાન, હે ને? કોઈ બી રોગના ઉપચાર પહેલા એનું નિદાન થવું જરૂરી છે, બરાબર ડૉક્ટર સાહેબ? નિદાન યથાર્થ નહીં હોય તો ઉપચાર યથાર્થ નહીં હોય। તો સંસારની અંદર કર્મને લઈને કેટલી અવસ્થાઓ જોવા મળે છે। કર્મ નિમિત્તથી એવા પ્રકારની અવસ્થાઓ જોવા મળે છે, એની ચર્ચા એમને બીજા અધિકારમાં કરી। કર્મને લઈને આપણે એવા શબ્દો બોલી શકીએ તો કર્મ કરાવે છે, હે ને? સવારનો કરોડપતિ, કલાક પછી રોડપતિ હોય, કેવી કેવી અવસ્થાઓ થાય, રોડપતિ કરોડપતિ થઈ જાય છે, है ना? गजब बात से। एक चाय वाला प्रधानमंत्री हो जाता है, एक अभण व्यक्ति शिक्षा मंत्री हो जाता है, एक आतंकवादी सुरक्षा मंत्री हो जाता है। केवी केवी प्रकारनी वस्तुओं आवे छे, है ने? तो उदयना नाटको गजबना छे। तो कर्म ने लईने थाय छे तो गुरुदेवनी याद आवे छे, कर्म बिचारे कौन भूल मेरी अधिकाई, अग्नि सहे गनगात लो की संगति पाई। आखी बात बदलाई गई ने।
તો કહે છે કે કર્મને આ જીવ મોહ રાગ દ્વેષ આદિ ભાવ કરીને કોન્ટ્રાક્ટ આપે છે. એ કોન્ટ્રાક્ટ આપે છે અને પછી એ પ્રમાણે બહારની પરિસ્થિતિઓ, બહારની બધી વ્યવસ્થાઓ થાય છે. ઠીક છે, કર્મને લઈને ઘણી પ્રકારની જે પણ કોઈ પોઝિશન થાય છે કર્મને લઈને છે, એમ અહીંયા કહે છે. કર્મ કેમ થાય છે? એક તો વિરાધનાના કારણે, કાં તો અપૂર્ણ આરાધનાના કારણે. એના માટે હું ખાસ યાદ કરું છું કે બહારમાં ધન આદિ મળે છે ભાઈ, હે ને, બહારમાં જે પણ વ્યવસ્થાઓ થાય છે, બંગલા ગાડી મળે છે, હે ને, એ મળવાનું કારણ કોણ છે જયકુમારભાઈ? મહેનત, પુરુષાર્થ. તો પુણ્યનો ઉદય. કેટલી મીઠી લાગે છે વાત. જ્યાં અહીંયા અમે એમ કહીએ કે બધું પુણ્યના ઉદયમાં મળે છે, એટલે લોકો પુણ્યની પાછળ ભાગે છે. એટલે મેં ટોન બદલી નાખ. મેં એ બધું આત્માની વિરાધનાનું ફળ છે. મુનિ ભગવંતોને સ્વર્ગ આદિ મળ્યું, એ બધું આત્માની અપૂર્ણ આરાધનાનું ફળ છે. એવા એવા શબ્દો કહીએ તો એને ખ્યાલ આવે ને, તો સાહેબ ઠીક છે ને, પુણ્યથી મળે છે તો હવે પુણ્ય જ કરીશું. એ નવાજુ આકર્ષાય છે ખ્યાલ આવે, એટલે એવા શબ્દો યુઝ કરવા પડે. યદ્યપિ એ સત્ય બી તો છે, એને અનેક વાર મનુષ્ય મળ્યા, મંદિરો બનાવડાવ્યા, પ્રતિમાઓ બધી, એને મોટા ભગવાનની પ્રતિમાઓ લીધી, સ્થાપના કરાવી, શું ન કરાવ્યું ખ્યાલ આવ્યો. અને એમાં ધર્મ માન્યો, તત્વ નિર્ણય ન કર્યો તો વિરાધના થઈ કે નથી? ધર્મ માનીને કર્યો. એમ આખું જગત એની પાછળ છે. પાપ પુણ્યમાં સુખ માને છે, પુણ્યમાં ધર્મ માને છે. આખું જગત આની પાછળ પાગલ છે. તો કે એને લઈને કર્મનું બંધ થયું, અને કર્મ એ પ્રમાણે એની સ્થિતિ અનુભાગ પ્રમાણે બહારની પોઝિશનો બનાવે છે, અને ફરીથી જીવ એમાં લક્ષ્ય કરે છે, ચાલ્યા રાખે છે. એનું ઇતિહાસ બધું એ રીતે છે. કુલ મળીને બીજા અધિકારમાં એ વાત બતાવી, થોડોક પરિચય કરીશ, પણ મજાનો પરિચય. આખો મોક્ષમાર્ગ પ્રકાશક જાણે આજથી પહેલાથી ચાલુ કર્યો એવું લાગશે તમને, બરાબર છે. તો એ કહે છે કે કર્મને લઈને આ બધી પોઝિશનો થઈ છે, અને કર્મને પોતે જ કોન્ટ્રાક્ટ આપ્યો છે, કે બરાબર કોન્ટ્રાક્ટ આપે છે જયેશભાઈ, એકદમ બરાબર આપણે આપીને આવીએ છીએ કે તું, અને હું ભરત ક્ષેત્રમાં, ભારત દેશમાં જવાનો છું, ચિંતામણીની યાત્રાઓ કરવાનો, શિબિરમાં જવાનો છું, તો તું એવી બજાતની પોઝિશન કરી રાખજે કે મને વૈરાગ્ય જ ના આવે, હે ને, એવી જાતની પોઝિશન બનાવી દેજે એમ, હે ને, મુંબઈમાં બંગલા ગાડી આપજે કે જેથી મને વૈરાગ્ય જ ના આવે. બહારમાં પુણ્યનો ઉદય વધે તો વૈરાગ્ય વધે છે કે વાસના વધે છે, તૃષ્ણા વધે છે? ખ્યાલ? એ આખો અલગ વિષય છે. અહીંયા તો કર્મને લઈને કેવી પોષણો થાય છે એની ચર્ચા પંડિતજી બીજા અધિકારમાં કરી, અને કર્મનું કારણ મૂળ જીવના વાસ્તવમાં અજ્ઞાન જ છે. આગળ એના બધી ત્રીજો અધિકાર, ગમે તેવી પોઝિશન થાય, સાંભળજો, આ બહુ ખતરનાક વાત છે, પણ જીવ દુઃખી જ છે. સંસારમાં કેવી બી પોઝિશન હોય, સમ્યક્ત્વ ન હોય તો એ જીવ દુઃખી જ છે. ચાહે સર્વાત સિદ્ધિ, ચાહે વૈમાનિક દેવ કેમ ના હોય, સર્વાત સિદ્ધિના દેવો તો સમ્યક દ્રષ્ટિ, અરે સમ્યક દ્રષ્ટિ પણ જેટલો રાગ ગયો છે એટલું જ સુખી છે, બાકી તો દુઃખી જ છે, હે ને. એટલે સંસારમાં કોઈ સુખી છે એ વાત તદ્દન ખોટી છે. મેં અહીંયા કહ્યું કે જે પણ કર્મને લઈને જે પણ નાટકો થાય છે એમાં જીવને ઘણી આકુરતા થાય છે. એની બહુ સુંદર ચર્ચા અહીંયા આપી. એના પછી વાત એવું થાય છે કે ઠીક છે સાહેબ, દુઃખી કેમ છે, દુઃખના કારણો બતાવો. તો દુઃખના કારણો માટે 4 અધિકાર લખ્યા, એક અધિકાર નહીં, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, 4 અધિકાર પંડિતજીએ આના માટે લખ્યા, દુઃખના કારણો બતાવવામાં. આટલી મોટી ચર્ચા તો ક્યાંય નથી, દુઃખના કારણોની આટલી બધી ચર્ચા. દુઃખ અને દુઃખના કારણોનો આપણને આભાસ છે, એમાં ઘણી ભૂલો છે. તો પંડિતજીએ ત્યાં એ વાત કરી કે ભાઈ એમાં કયા છે કારણો? જે તમે કારણો કહેશો એ તો છે જ નહીં. આપણને જે દુઃખના કારણો લાગે છે, માની રાખ્યા છે, એ તો છે જ નહીં. આપણી તો સંયોગ દ્રષ્ટિ છે ને, તો સંયોગની વધઘટથી સુખના કારણો અને દુઃખના કારણોની પરિભાષાઓ કરીએ છીએ. અહીંયા તો કહે છે કે શ્રદ્ધામાં મિથ્યાપણું, જ્ઞાનમાં મિથ્યાપણું અને ચારિત્રમાં મિથ્યાપણું, મિથ્યાત્વ, હે ને, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એકમાત્ર દુઃખનું કારણ. શ્રદ્ધાની પ્રમુખતાથી લીધું છે, હે ને. મૂળ વાત અહીંયા એ છે, મિથ્યાત્વ પૂર્વકની રાગદ્વેષ અથવા રાગ ઉપાધિ બુદ્ધિપૂર્વકનો રાગદ્વેષ પણ અનંત દુઃખનું કારણ છે, અનંત સંસારનું કારણ છે, અનંત અનુબંધી આદિ. તો એ પ્રમાણે અહીંયા ગજબની ચર્ચા અમને કરી છે. 7મા અધિકારની ચર્ચા બહુ મીઠી ચર્ચા છે. એમાં તો એવા ચાપકા માર્યા છે, આપણા ઉપર બી આંગળી થઈ શકે છે, હે ને. જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ, નામ બી કેવું આપ્યું,
જૈન મત અનુયાયી અને પાછો મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે સંભવે છે? એને જૈન છે એટલે જૈન કુટુંબમાં જન્મ્યો છે, જીન આજ્ઞાને માને છે, હે ને? ચરણાની યુગની આજ્ઞા અનુસાર બાહ્ય પવિત્ર જીવન છે, વિદ્વાન છે, તત્વોની ખબર છે, તો એ મિથ્યાત્વ રહે છે. બહુ સામાન્ય વાત છે, હલકી વાત છે. મિથ્યાત્વ રહે છે શોભતું નથી, તો પણ મિથ્યાત્વનું પોષણ કરે છે, એ મૂળ વાત છે. મિથ્યાત્વ રહે છે એમાં દમ નથી, મિથ્યાત્વનું પોષણ કરે છે. એ રીતે સમજવા જેવી વસ્તુ છે भाई. ये तो पारला था मैं लास्ट स्टानिका में भाई साहब, तो सब लोग थे, सब जो रुचि वाले जीव. तो मैंने पूछा था ये कि हमारे पास मुक्ति के मार्ग की सम्यक दर्शन के लिए हमारे पास गाइडलाइन भी सच्ची है, हमारे पास हमारी पात्रता भी है, छठा सातवें गुणस्थान आ सके ऐसी पात्रता भी है, तो फिर सम्यक दर्शन क्यों नहीं? कभी सोचा ही नहीं हमने, है ना? गाइडलाइन खोटी हो तो भी अपन ब्लेम करें, पर्याय में पात्रता असंगली पंजीकृत तर्क के जीवों वाली हो तब भी सोचे भाई साहब, तो फिर हमें सम्यक दर्शन क्यों नहीं? एक बार सोचिए, क्यों नहीं हमें सम्यक दर्शन, है ना? अच्छा, आत्मदर्शन માટે કેટલો સમય જોઈએ અતુલ? તે જે જોકું ખાધું ને એટલો સમય. જોકું નથી ખાધું, ઉદાહરણ છે અતુલનું, બધા ઉદાહરણ સમજવા, એને મને છૂટ આપી છે, ખ્યાલ આવે ને? इतना ही समय लगे, 1 सेकंड तो ज्यादा समय है. यानी हमने अपने लिए 1 सेकंड भी नहीं दी. आत्मा की चर्चाएं घंटों करी, पर आत्मा के लिए 1 सेकंड भी नहीं दी. ज्यादा टाइम नहीं लगता, 1 सेकंड तो बड़ा अंतर मुहूर्त है, थोड़ा सा यथायोग्य अंतर मुहूर्त में आत्मा की अनुभूति होती. यानी इतना प्रमाद, हाँ, है ना? पापारंभ का छोड़ो, यहाँ तो जो पुण्य आरंभ शुभारंभ वाले बैठे हैं, इतना आरंभ 6 घंटा स्वाध्याय करने वाले बैठे, है ना? कितने ग्रंथों की चर्चा करने वाले बैठे. हमारे विवेक जी तो कई प्रकार की पूजन भक्तियां बनाते हैं. ऐसे ऐसे मतलब बहुत क्वालिटी वाले जीव बैठे. सम्यक दर्शन क्यों रह गया? कुछ तो कारण होगा कि नहीं, है ना? मैं वाह वाह नहीं करूंगा, अच्छा लिखा है, वो जब करना है तब करूंगा, अब नहीं करूंगा. अच्छा है? कितने झाड़ पे चढ़ा दिया केतन भाई ने. 26 साल से मैं एक धारा आ रहा हूं, ये समझाए वो समझाए, खुद समझा कि नहीं? बात है कि नहीं? कुछ अपने को टोकना चाहिए कि नहीं? खुद को नहीं टोकता है, दूसरे को टोकता है. न खुद को संबोधन करता है, न खुद को टोकता है. ऐसा इसलिए रह गए. खैर जो भी है, इतना प्रमाद ठीक नहीं है. अपने लिए 0.25 सेकंड भी नहीं निकाले, है ना? और बस इतना स्वाध्याय करे, करावे, चर्चा करे, बाल की खाल निकाल के विषय को स्पष्ट करे, मगर तत्व निर्णय न करे. तत्व निर्णय किया हो तो उसको दृढ़ नहीं करे. दृढ़ करने के बाद शुद्धोपयोग रूप में प्रतीति को सम्यक करे नहीं, तो कैसे होगा कार्य? શું થયું રાકેશભાઈ? टेंशन છે? ऐसा सोच रहा तो थोड़ा तो सुनना पड़ेगा, ऐसा नहीं है. हाँ, कैसा ऐसा है. देखो, यानी एक प्रकारથી એમ કહી શકાય કે 7મા અધિકારમાં 4 પ્રકારના મિથ્યા દૃષ્ટિઓની ચર્ચા કરી. ખ્યાલ આવ્યો? એને વાસ્તવમાં સ્વાધ્યાયી હોવા છતાં એની ઈચ્છા મુજબ અર્થઘટન કરે છે. એને જેનું પોષણ કરવું હોય, હે ને? માન લો કે બાહ્યમાં જે આચરણ સંબંધી પ્રમાદ સેવો હોય, એમાં ક્યાં ધર્મ છે, એમાં ક્યાં ધર્મ છે એમ કરીને શુદ્ધોપયોગમાં જાય તો બરાબર છે, પણ એનું પોષણ કરે છે. ખ્યાલ આવે? એ રીતે છે. અને કોઈ કહે કે આત્મા અને આત્માની દ્રષ્ટિ ને એ બધું કરવું એ ના કરતા, એના કહ્યું છે ને વ્યવહાર દરમાં 2-4 ઉપવાસ કરી લીધા. એને જે ચીજ ગમે છે એવા અર્થઘટન કરે છે. જે અપેક્ષાએ કહ્યું હોય એ અપેક્ષાથી સમજીને નિરપેક્ષ થતો નથી. જેના ગમમાં જે પણ અપેક્ષા કહી હોય, જે દૃષ્ટિકોણથી કહ્યું હોય, સ્વભાવની દૃષ્ટિ કરવાથી કહ્યું છે, અને એટલા માટે ત્યાં એમાં ભૂલ કરે છે અને એ પ્રમાણે એમ કહે છે. એ રીતે છે. એમાં એક જનરલી ઉદાહરણ આપતો યાદ છે બધાને, ડૉક્ટરનું, હે ને? કે વૈદ્ય બી સાચા છે, ઉપચાર બી સાચો છે, દવા બી સાચી છે, દવા સેવન પણ કરે છે, તો બી રોગ મટતો નથી.
ખ્યાલ આવ્યો? કેમ નથી મટતો? કે દવા લેવાની જે રીત છે ને એમાં ભૂલ છે. જમ્યા પહેલા લેવાની હોય છે, જમ્યા પછી લે છે. જમ્યા પછી લેવાની, જમ્યા પહેલા લે છે. ખ્યાલ આવ્યો? એટલે પાપ પુણ્ય અને જે વિતરાગતા એ સંબંધી બેલેન્સ નથી, એટલે આભાસ ઉત્પન્ન થાય છે. એને નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસ, કેવા સરસ નામ છે. अच्छा नाम है क्या? बढ़िया नाम है. मिथ्या दृष्टिना भेद से प्योर है ને. મધ દરિયે ડૂબે તું સમજમાં આવે છે, કિનારા પર ડૂબે તો શરમજનક છે સાહેબ. ઠીક નથી. એવી બધી વાતો કરી છે. બહુ મોટા વિષયો છે. ખરેખર આમે નવમો અધિકાર લેવા પાછળનું મને સોનગઢની પ્રેરણા છે. સોનગઢમાં 21 દિવસની જે શિબિરો હતી ને એમાં જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને નવમો અધિકાર નિયમથી હોય. આપણે જૈન પ્રશ્નોત્તર માળા તો જૈન સિદ્ધાંત આપણે અભય ખેરાગઢે પૂરી કરી, અભયજી, બરાબર છે. અને નવમો અધિકાર હું પ્રયાસ કરી રહ્યો છું, પૂરો થઈ જાય તો રિપીટ કરીશું. નવમો અધિકાર સ્વાધ્યાયમાં હોવો જ જોઈએ, કારણ કે એમાં બધી જ વાતો છે. પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ ને એવા બધા સારા સારા ટોપિક છે. જે મોક્ષ માર્ગમાં પ્રથમ કદમ છે, સમ્યક દર્શનની પૂરી ટીકા છે. અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન જે સૂત્ર છે ને સ્વામી દેવનું, એની ટીકા છે નવમો અધિકાર. પૂરેપૂરી જોરદાર છે. નીવ છે મોક્ષ માર્ગની, એની ચર્ચા છે. એટલા માટે નવમો અધિકાર લીધો છે. સાતમા અધિકારનો શું કહે છે કે આ પ્રકારે જે ત્રણ આભાસોની ચર્ચા ત્યાં વિસ્તૃત. ચોથા મિથ્યા દ્રષ્ટિનું નામ શું છે? સમ્યક સમૂહ મિથ્યા દ્રષ્ટિ. એ મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ પણ નથી, સમજો, અને આભાસી પણ નથી. એવી એક સિચ્યુએશન આવે. દરેક જે સ્વાધ્યાય કરે છે અને જે સમ્યક દ્રષ્ટિ નથી, એ આભાસી જ હોવો જરૂરી નથી, હે ને. તો એ સમ્યક સન્મુખ હોઈ શકે, સમ્યક્ત્વનો પુરુષાર્થ કરવા વાળો જે હોઈ શકે. હવે થોડુંક અંતર કરીને આગળ વધ્યું છે. આ બધા બહુ મૂળ બિંદુ છે, સમજવા જેવા બિંદુ છે. કે એક છે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને હાલ હમણાં નથી લો. સમ્યક દ્રષ્ટિ તો એ તો કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અને એક છે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. બંનેમાં શું ડિફરન્ટ છે? અને બંનેનું બાહ્ય આચરણ સમાન છે, આગમ સંગત એનું બાહ્ય આચરણ છે. તત્વનું જ્ઞાન બી બંનેનું બરાબર છે, સંબંધી ઇન્ફોર્મેટિવ જ્ઞાન છે, એ બધું જ બરાબર છે. ખ્યાલ આવ્યો? તો પછી બંનેમાં અંતર શું છે? તો સમ્યક સન્મુખ અને વ્યવહારાભાસીમાં શું ડિફરન્સ છે? વ્યવહારાભાસી એ આગમના માધ્યમથી, એને જે જ્ઞાન છે એના માધ્યમથી, જેને આચરણ છે એના માધ્યમથી મિથ્યાત્વનું પોષણ કરે. આ સમ્યક સન્મુખ છે, મિથ્યાત્વનું પોષણ કરતો નથી, મિથ્યાત્વને ગલાવે છે, કમજોર કરે છે. એ બહુ મોટું અંતર છે. આ બી એક સ્ટેજ આવી શકે છે. એ તો જીવને બહુ ટેન્શન થઈ જાય કે અરે આપણે તો મિથ્યા દ્રષ્ટિ છીએ, સમ્યક દ્રષ્ટિ તો છે જ નહીં, તો કોઈનો કોઈ આભાસ જરૂરી હશે? જરૂર થોડી છે કોઈનો કોઈ આભાસ હોય. અને કોઈ પ્રયત્નમાં હોય કે ના હોય, અહીંયા જીવમાં ઘણા જીવો પ્રયત્નમાં હશે. તો સ્વાધ્યાય કરે પણ ભેદ જ્ઞાન દ્વારા, અને એ વાસ્તવમાં સત્યનો પક્ષ લે, એની ફેવર કરે, એનું પોષણ કરે. જેને હું અભ્યાસરૂપ ભેદ જ્ઞાન કહું, જેને હું પેટનો પુરુષાર્થ કહું છું, જેમાં નિમિત્ત ઉપાદાનમાં બનારસી દાસે ગર્ભિત શુદ્ધતા કહી, જેમાં એના પેટનો પુરુષાર્થ ખ્યાલ આવ્યો. જે સાચા પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થના માટે કરવામાં આવતો પુરુષાર્થ છે. આપણા હાથમાં શું છે કરવામાં? પેલું જ પુરુષાર્થ તો સહજ છે. તો આજે તત્વ જ્ઞાન દ્વારા અતુલે ધમકી આપી હતી, બહુ સામાન્ય ધમકી. 100 રૂપિયા તો શું તને પહેલા એડવાન્સમાં આપી દેશે, એડવાન્સમાં આપી દેશે કે આ રાખો, અમારું વાગી શકે છે. ફોન લઈ લેવાનો, એક જમા કરી દેવાનો. તમને ખબર મોટી કંપનીમાં સિસ્ટમ છે આ, હે ને. પેલા ફોન જમા કરી દેવાનું 8 કલાક કરવો હોય તો એના ફોનથી હોય તો એ બી અહીંયા રાખવું જોઈએ તો બરાબર છે. બાકી અત્યારે પૈસાની થોડી કિંમત, 2-5 શિબિર તો એમ જ લખાઈ દેશે. સાચે કહું છું, કોઈ પૈસામાં તો કોઈને પ્રોબ્લેમ. સાહેબ પૈસા લઈ લો, અમે આવવાનું નક્કી નહીં. ઘણા લોકોને દાન કરવું છે, ઘણા લોકોને શિબિરો લખાવી છે, પણ આવવું પડે કઠિન છે એટલે દાન નથી કરતા. अभी डोनर बने तो आना पड़े, सगे संबंधियों को भी लाना पड़े. क्या चलती थी बात? आप सम्यक सम्मुख मिथ्या दृष्टि.
બહુ પુરુષાર્થી જીવ છે, વેદ જ્ઞાન કરે છે, હે ને, આગમ આશ્રિત વેદ જ્ઞાન તો છે દરેક જીવને. પછી એના જીવનમાં જે ઘટનાઓ ઘટે છે એમાં એ વાત એને કે પરીક્ષા કરે, પરીક્ષા પ્રધાની જીવ એ સમ્યક સન્મુખ છે. કે આ ભગવાને કહ્યું છે એટલે સાચું જ હોય ના નથી, પણ સાચું કેવી રીતે છે એની સિદ્ધિ કરવામાં એનો નિર્ણય બહુ દ્રઢ થાય છે, હે ને. હવે કશાયમાં દુઃખ છે તો છે જ, ભગવાને કહ્યું છે દુઃખ છે, પણ આપણને દુઃખ ભાષિત થાય, ભાષિત થવાનો માર્ગ છે, હે ને. એ પ્રાર્થના સભામાં આ શબ્દ કહ્યું હતું, ભાવનો માર્ગ નથી, ભાવુકતાનો માર્ગ નથી, ભાવ વાસનનો માર્ગ છે. ભાવુકતામાં તો બહુ વાર કે પીછી કમંડલ લઈ લીધી, બહુ વાર ભાવુકતામાં આત્મજ્ઞાન નિર્ણય ન કર્યો, તત્વનો નિર્ણય ન કર્યો, આત્માનુભૂતિનું જે પ્રથમ ચરણ છે એ ન કર્યું, તો એનાથી કંઈ કામ થયું નહીં. એ રીતે જ રાખે છે ખ્યાલ આવો. તો અહીંયા કહે છે સમ્યક સન્મુખનું એટલું સુંદર જીવન હોય છે, અદ્ભુત જીવન હોય છે, વાસ્તવમાં એની દિશા સાચી હોય છે. જે પણ તત્વ કહ્યા હોય, જે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એને ઠાણી લીધું હોય, દરેક પર્યાય થવાનું કાનૂન છે. શું કાનૂન છે? દરેક દ્રવ્યની દ્રવ્ય પર્યાય હોય કે અર્થ પર્યાય હોય, વિકારી હોય કે વિતરાગી હોય, એ થવાનો કાનૂન શું છે જયકુમારભાઈ? દરેક પર્યાય ક્રમશઃ થાય છે, વ્યવસ્થિત થાય છે, સ્વાધીન થાય છે અને નિયમિત થાય છે. તો આપણે શું કરવાનું? પર્યાય આ રીતે થવાનું, રેસ્ટ કરવાનું, રેસ્ટ. તો એ રીતે તો આ ખ્યાલ હોય તો કોઈ બી જગ્યાએ આપણો સંસ્કાર ખોટો છે ને. સમ્યક દ્રષ્ટિની બી ઘણા સમય સુધી સંસ્કારો આદતો રહે છે. એક જગ્યાએ મેં આમ કહ્યું, તમે કેવી રીતે કહો છો સમ્યક દ્રષ્ટિની સંસ્કાર રહે છે? એટલે કેમ નહીં? માની લો કે ગેયોથી જ્ઞાન થતું નથી એવું કોણ માને છે? સમ્યક દ્રષ્ટિ. જે આવું માને છે એ સમ્યક દ્રષ્ટિ છે, અને એના છોકરા માટે સારામાં સારી સ્કૂલ શોધે છે, कॉन्वेंट इंग्लिश, सम्यक दृष्टि जी भैया, है ना. वो जानता है कि गेयो से ज्ञान नहीं होता, गुरु से ज्ञान नहीं होता, ज्ञान से ज्ञान होता है, फिर भी अपने बच्चे के लिए बड़े से बड़ी स्कूल ढूंढता है. आप देखो दोनों मान्यता को जो है सही है और उसके विरुद्ध में कार्य चल रहा है ना. यही तो साधक दशा है. बाधक बना खड़ा है अभी भी, है ना. चारित्र संबंधी जो संस्कार खड़े हैं समझना चाहिए. तो जो અહીંયા શું લેવાનું છે, આપણને બી એવા સંસ્કારો આદત છે, તો એ આદતોની વચ્ચે વાસ્તવમાં આજે નિર્ણય થઈ જાય કે નહીં, ભલે મારી આદત છે, ભલે હું આને દાટું છું અને ધમકાવું છું કે તું કેમ ના કર્યું, પણ કાર્ય એના કાલમાં જ થાય છે. કોણ કરે વાળી વાત જ કરેક્શનમાં આવે. સબકોન્શિયસ માઇન્ડમાં જે વાત છે ને એ વાત જ જીતે. કોન્શિયસ માઇન્ડ છે ને સબકોન્શિયસ માઇન્ડને સરેન્ડર થઈ જાય. એ સમ્યક સન્મુખ જીવન છે. આ તો બહુ મોટો વિષય છે. ચેતનધામ અમે કલાકો લીધા હતા સુનિલભાઈ હતા ને તમે લાસ્ટ સુધી. તો એ આ સમ્યક સન્મુખ કહો, અભ્યાસ વેદ જ્ઞાન જેની જિંદગી છે, નીતિ છે એ કહો, અથવા જે સમ્યક દર્શનના પ્રયત્નમાં છે એ કહો, એ રીત છે. મૂળ અંતર એ છે કે એને જે માન્યતા છે અનાદિની એ કમજોર પડી રહી છે. ખ્યાલ આવ્યો? કરણલબ્ધિમાં કોમામાં જતું રહે છે. મિથ્યાત્વ, હે ને. અને જેની પાસે લબ્ધિઓ જ નથી એ પોતે કોમામાં, એનું જ્ઞાન કોમામાં જતું રહે છે. ખ્યાલ આવી રીતે ગજબ છે. આ બધું વિચાર કરવા જેવો છે. તો એવી રીતે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિની ખૂબ ચર્ચા આપી છે, અને ત્યાં એક આપણને એક આશાનું કિરણ દેખાય છે કે ભાઈ આપણા માટે પણ એને આ મુક્તિના માર્ગમાં પ્રવેશ કરવાનો પૂરેપૂરો સ્કોપ એને આજે છે. એમાં કોઈ પાત્રતા જોઈતી નથી બહારની. સંઘની પંચેન્દ્રિયપણા તે તો મફતમાં મળ્યું છે, અને પરિણામની 5 લબ્ધિ રૂપ એ ક્રિએટ થાય છે તત્વાભ્યાસ અને ભેદ જ્ઞાનના માધ્યમથી. આ બે જોઈએ છે, પૈસા વાળો જોઈએ છે નહીં, રૂપાળો જોઈએ છે નહીં, એને બહુ ઓળખાણ વાળો જોઈએ છે નહીં. એને અમને બધા મોટા મોટા વિદ્વાનો ઓળખે છે. શું થઈ ગયું? તેથી શું? અરે ગુરુદેવસિંહની ગોદમાં બેસતો હોય તોથી શું? મારીકનો જીવ એને ઋષભદેવ, રાજા ઋષભદેવના ખોળામાં રમતા હતા તો શું થઈ ગયું? દાદા પરદાદા પ્રોફાઇલ તો જોઈએ એમની, જોરદાર. તેથી શું? હે જરા પણ નહીં. કોઈ પત્ની અથવા કોઈ પતિ બ્રહ્મા ના રહે કે પત્નીને સમ્યક દર્શન હશે તો મને લાભ થશે, કાંઈ નહીં થાય.
છે જ નહીં એમ, હે ને? આ પૂછ્યું વિવેકજી કહ્યું સવારે, વિતરાગી ભગવાન દેવ છે, વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ, એ તો હેલ્પ કરે કે ના કરે? અરે માર્ગદર્શક છે, માત્ર ગાઈડલાઈન છે. ત્યાં માર્ગદર્શક થી વધારે માને તો ગરબડ છે, તો ગ્રહિત મિથ્યાત્વ છે 100% એ જીવ. અગર ભગવાન આપણને માર્ગદર્શક થી વધારે કંઈ લાગે, સમજી લેવાનું નક્કી એને ગ્રહિત મિથ્યાત્વ. એની દુકાન ચલાવવા માટે એને આમંત્રણ છે ભગવાનને, એને ત્યાં 100%. દુકાન નહીં ચલાવવા તો સમ્યક દર્શન કરી આપશે. કર્મ રખડાવે ને ભગવાન તારે, બસ બઢિયા. હવે કુછ કરના નહીં, જ્ઞાતા દ્રષ્ટા આત્મરા એમ છે. વ્યંગ છે આ, એમ નથી. આ વ્યંગમાં કહ્યું છે એ રીતે. એટલે સમ્યક સન્મુખ વાળું જીવન જે આત્માર્થી જીવોને હોય છે, તો અહીંયા એ 7મા અધિકારમાં થોડીક રાહત મળે એવી વાત પણ એમને કરી છે. મૂળ તો ત્યાં જે શું કહેવાય કે ઉપદેશ એને ખ્યાલ નથી અને એને લઈને ઉપદેશ સંબંધી ખોટા અર્થ કાઢે છે. તો અહીંયા 9મા અધિકારમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ કહેતા પહેલા 8મા અધિકારમાં એમને 4 અનુયોગ અને અનુયોગની પદ્ધતિ શું છે, અર્થાત તો એ કથન પદ્ધતિ શું છે, એની ખૂબ જ સુંદર ચર્ચા કરી છે. 4 અનુયોગની ઉપયોગિતા છે શું છે એની ચર્ચા કરી છે. કોઈ અનુયોગની કાટ કરીને કોઈ અનુયોગની સ્થાપના કરે યથાર્થ નથી. એને મુખ્યતા હોઈ શકે છે પરંતુ કાટ નથી હોઈ શકતી. અને મુખ્યતા પણ પોતાના જીવનના અનુસાર હોઈ શકે છે. આયુષ્ય થોડું હોય તો દ્રવ્યાનુયોગની ચર્ચા જે ડાયરેક્ટ મોક્ષ માર્ગના દરવાજા પર લઈ આવે છે, એની સૌથી પહેલા એની અભ્યાસ કરવો જોઈએ એવું પણ કહ્યું છે. પણ ઘણો સમય હોય જીવનમાં, ઘણી નિવૃત્તિ હોય તો લોક પંચાત કર્યા વગર કર્ણાનુયોગ જેવા મહાન ગ્રંથોનો પણ અભ્યાસ કરવો જોઈએ. એમાં એમ કહ્યું છે કમસે કમ એટલી તો ખબર પડવી જોઈએ ગુણસ્થાન આદિની, કે જેથી મોટા મોટા ગ્રંથોની ગાથાઓના રહસ્ય ખુલી શકે. એવા ઈશારા પણ અહીંયા કર્યા છે. એવું અદ્ભુત 4 અનુયોગની વાત અહીંયા કરી છે. એમાં મૂળ તો જીવનમાં જે ભગવાન મહાવીર કહો કે તીર્થંકરોનું જે તીર્થ છે, ઉપદેશ છે, એ ઉપદેશનું મહત્વ એમ છે કે વાણીમાં સ્યાદવાદ હોવું જોઈએ, સ્પષ્ટીકરણ હોવું જોઈએ, જ્ઞાનમાં અનેકાંત હોવું જોઈએ, જીવનમાં અપરિગ્રહ હોવું જોઈએ, આચરણમાં અહિંસા હોવી જોઈએ અને દૃષ્ટિમાં ભગવાન આત્મા હોવો જોઈએ. પ્રથમાનુયોગની શૈલીમાં જે જ્ઞાનીઓ પાપ પુણ્યના ઉદયમાં પણ કેવી રીતે નોર્મલ રહે છે એ પ્રકારની ચર્ચા જોવામાં આવે છે. ચરણાનુયોગમાં બાહ્ય આચરણ, બાહ્ય જીવન કેવું હોવું જોઈએ એ બતાવે છે. ઉપયોગની સ્થિરતા એ જ મુખ્ય આચરણ છે, એ જ ચારિત્ર્ય છે. પણ એના માટે બાહ્ય એન્વાયરમેન્ટ, બાહ્યચર્યા કેવી હોય છે જીવોને, જ્ઞાનીઓને દરેક સાધક અવસ્થામાં, દરેક ગુણસ્થાનમાં બાહ્ય આચરણ કેવું હોય છે અને આ સાધક બનતા પહેલા કેવું હોય છે, દરેક ચર્ચા ચરણાનુયોગમાં કરી છે. વૈરાગ્ય માટે કર્ણાનુયોગની મુખ્યતા છે. કર્મોની ધમાલ જોઈને વૈરાગ્ય આવી જાય અને સ્વભાવની દૃષ્ટિ કરવા માટે દ્રવ્યાનુયોગ મુખ્ય છે. દરેક અનુયોગનું પોતપોતાનું એક આગવું પ્રયોજન છે. કુલ મળીને વિતરાગતા થવા માટેનું તાત્પર્ય છે. એ પ્રમાણે 4 અનુયોગની ખૂબ જ સુંદર ચર્ચા છે. એના પછી પંડિતજી 9મા અધિકારનો પ્રારંભ કરે છે. હવે 9મા અધિકારમાં આપણે ઘણો બધો વિષય ચાલ્યો છે, પણ જેટલું ચાલી ગયો છે એની થોડીક ચર્ચા આપણે કરીશું અને એના પછી આગળ વિષય લઈશું. હે ને? સ્પીડ છે, સ્પીડમાં બરાબર છે? હા, બરાબર. સ્લો કરીશું તો પછી 2-4 શિબિર બીજી જતી રહેશે. કોઈ બાકી કેટલા વર્ષોથી 9મા અધિકાર લો છો, પ્રોબ્લેમ શું છે? એ રીતે છે. હવે 9મા અધિકારમાં મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા કરવાની એમને પ્રતિજ્ઞા કરી છે. એમનું મૂળ પ્રયોજન છે, કેમ કે મોક્ષ માર્ગ એકમાત્ર મોક્ષનું કારણ છે. નિશ્ચય મોક્ષ માર્ગ મોક્ષનું સાક્ષાત કારણ છે. વ્યવહાર મોક્ષ માર્ગને પરંપરાએ મોક્ષનું કારણ કહેવાય છે. કે નિશ્ચયની સાથે જે વ્યવહાર મોક્ષ માર્ગ અને એને સહચારી રૂપે કેવી રીતે હોય છે, એનાથી વિરુદ્ધમાં કદમ નથી હોતું, એનાથી વિરુદ્ધ આચરણ નથી હોતું. સમ્યક દૃષ્ટિ જીવોનું પણ હર जीवનું साहब एक बार ऐसी विषय लिया कि हर साधक जीव अर्थात तो सम्यक सन्मुख तक के जीव के द्रव्यलिंग होता है. द्रव्यलिंग होता है અને દ્રવ્યલિંગ એટલે બાહ્ય જીવન. હર જે સાધના કરવાવાળા જીવનું બાહ્ય લિંગ, બાહ્યચર્યાની ચર્ચામાં કરી. અને માત્ર કોઈ મુનિરાજને કે પંચમ ગુણસ્થાનને એમ નહીં, દરેક ગુણસ્થાન, અનિતિ અન્યાય પક્ષનો ત્યાગ,
ભલે એમાં વાસ્તવમાં પાપ જે પાપ પરિણામ મર્યાદિત છે, પરંતુ અનૈતિક પાપ નથી હોતા. એ કોને? એ ચતુર્ગ્રસ્તાન વાળાનું દ્રવ્ય લિંગ છે, બાહ્ય જીવન છે, બાહ્યચર્યા છે, એના વિરુદ્ધમાં ના હોય અને એનાથી સમ્યક દર્શન ના થાય. બે વાત ખ્યાલ છે. આ બે વસ્તુ બરાબર ધ્યાન રાખવી જોઈએ એમ અહીંયા કહે છે. જે નિસંકેતાથી જે 8 ગુણ કહ્યા છે ને, એ સમ્યક દર્શનના પહેલા આત્માર્થી જ પ્રગટ થઈ જાય, એના પહેલા હોય છે. સ્થિતિકરણ, ઉદ્ગહન આદિ જીવન છે, કેટલું પવિત્ર જીવન છે, વિશુદ્ધિ છે, પરંતુ એ વાસ્તવમાં સમ્યક દર્શનનું કારણ નથી. પણ જે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે એને એનાથી વિરોધમાં જીવન નથી હોતું. ગુરુદેવસિંહ કે પોપાભાઈનું રાજ નથી, ગમે એમ કરતો હોય ને સમ્યક દર્શન થઈ જશે એમ નથી એને, પણ ચરણાનુયોગ અનુસાર બહુ જ અદ્ભુત પાલન કરતો હશે અને એમાં સંતુષ્ટ થઈ જઈશ તો પણ કાર્ય નહીં થાય. સમ્યક દર્શન તો આત્મદર્શનથી અને આત્માની પ્રતીતિથી અને પ્રતીતિના નિર્ણય કરવા, 7 તત્વોના નિર્ણયની વાત. પોતાનું શું છે, પારકું શું છે, દુઃખ ને દુઃખના કારણો શું છે, સુખ અને સુખના કારણો શું છે, એ 3 બાબતો એની ક્લિયર હોવી જોઈએ. દરેક જીવને આ 3 બાબતો હોય છે, પણ બધી પોતપોતાની મનોગત કલ્પના પ્રમાણે હોય છે. તમને ખ્યાલ છે જયેશભાઈ, પોતાનું શું છે અને પારકું શું છે? અહીંયા જે જીવ બેઠેલા છે એને પોતાના અને પારકાનો વિવેક હશે કે નહીં? બોલે, ખબર છે પોતાનું શું છે, પારકું શું છે? કલ્પેશભાઈ ક્યાં છે? એટલે યાદ કર્યા. પોતાનું શું છે ને પારકું શું છે ખબર છે? ઈડરમાં જે તાર રજીસ્ટ્રી કરાયેલું ઘર છે કોનું છે? પોતાનું છે ને. એ તો પોતાનું ઘર છે કે ભાડાનું છે? દરેકનું જે ઘર છે ભાડાનું છે કે પોતાનું છે? અહીંયા તો બરાબર જવાબ આવે છે. સદ્ધાનમાં શું છે? વાણીમાં બરાબર આવે છે હે ને, પણ માને શું છે? હે ને, અમારા ઘરમાં આવી બહુ ચર્ચા ચાલે. નાની પોતી છે ને, ધ્યાન ઓળખું છું, તો એના કાનમાં હું રોજ સવારે પૂછીને જાઉં ફેક્ટરી અહીંયા સ્વાધ્યાયમાં, તું ભગવાન છે એમ પૂછું છું, એટલે કે હા. ઊંઘમાં બી હા પાડે હે ને, હા કહે હે ને, અને ભગવાન છું એમ જાણે પણ માને નહીં. કહે ખરો હે ને, જાણે બી ખરો પણ માને નહીં, એવી દશા. આવું એને કહું તું કહે બી સરસ છે, તું જાણે પણ છે, પણ માનવામાં શૂન્ય છે. એ તકલીફ થાય. આ સમજવું જોઈએ. તો આપણી બી એવી દશા, જે શ્રદ્ધાનનો વિષય છે એ શ્રદ્ધાનમાં હોવું જોઈએ. વાણીમાં તો બાહ્ય ઉપચારની ઘણી બધી કથન પદ્ધતિ હોય છે, અને એ વસ્તુ અહીંયા ખ્યાલમાં રાખવી જોઈએ. ખેર, હવે જે મોક્ષ માર્ગ કહ્યો એટલા માટે નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ થોડી કડી બતાવી. બાકી એમાં બહુ બધી ચર્ચા છે, અપેક્ષિત ચર્ચાઓ છે ઘણી. એની ચર્ચા યથાયોગ્ય સમયે આપણે કરીશું. બરાબર છે એમ. હવે અહીંયા મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવતા પહેલા પંડિતજી જેનું કારણ, કોનું કારણ છે? મોક્ષનું કારણ છે. તો મોક્ષમાં આત્માનું હિત છે એની ચર્ચા પહેલા કરીએ. મોક્ષ માર્ગની હજુ ના કરી ચર્ચા. એ રીતે આમ બી એક હ્યુમન સાયકોલોજી છે કે તમારે માલ વેચવો હોય ને તો માલની મહત્તા નહીં બતાવો, એ માલનો લાભ શું થાય છે બતાવો, તો લાઈન લાગશે ખરીદવા માટે. વેપારી વર્ગ છે ને, તેમને ખબર હતી વેપારીઓ સાંભળવાના છે, એટલા માટે એમને આ મનોવિજ્ઞાનથી કર્યું કામ હે ને. મોક્ષ માર્ગ માટે લોકો ક્યારે તૈયાર થાય? કે જે મોક્ષમાં પહેલા ભલું લાગે તો મોક્ષ માર્ગ માટે વિચારીએ, અને જ્યારે ન લાગે તો પછી મોક્ષ માર્ગ માટે શું કામ સમય બગાડીએ? જે દુકાન ચાલે છે બરાબર છે મિથ્યાત્વની, બરાબર છે કે નહીં? તો એટલા માટે એમને અહીંયા કહ્યું, જો પેલું આત્માનું, આ બહુ ચાલેલો વિષય છે, 2 મિનિટ લઈ લઈશ, અને બની શકે તો આજે આગળ વિષય બી ચાલુ કરી દઈશ અત્યારે, અને કાલથી વિષયો આગળ ભાગશે આપણા. એને બહુ વખત થઈ ગયેલી ચર્ચા છે, તમને સ્મરણમાં છે કે નથી? આખી લિંક તમને મળી જશે આખી આ રીતની, કે આપણે શું લેવું છે. મોક્ષમાં જ આત્માનું હિત છે. પેલા મોક્ષ જ એક સુખરૂપ અવસ્થા છે. આત્માને, જીવને સુખી થવું હોય તો મોક્ષ જ અવસ્થા એવી છે કે જે સુખરૂપ છે. ખ્યાલ, એ સિવાય બીજી કોઈ અવસ્થા સુખરૂપ ના હોઈ શકે. મોહનો જેમાં ક્ષય થઈ ગયો છે એ મોક્ષ, જેમાં દુઃખના કારણો નષ્ટ થઈ ગયા છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નું કર્મ, એક છે નિમિત્ત કારણ, એક છે અશુદ્ધ ઉપાદાન કારણ. ભાવ કર્મ એ ઉપાદાન રૂપ કારણ છે દુઃખના, અને દ્રવ્ય કર્મ, નું કર્મ એ
નિમિત્ત કારણ છે, બાહ્ય કારણ છે. એ બધા કારણોનો જે અભાવ થઈ ચૂક્યો છે તો એ મોક્ષની દશા છે. અનંત ગુણોની અનંતતા પ્રગટ થઈ ગઈ છે, એ વાસ્તવમાં મોક્ષ છે. ખ્યાલ આવ્યો? અતિન્દ્રિય સુખ, અવ્યા બાદ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે, એ મોક્ષ છે. અશરીરી અને સંયોગમાં શરીર હોય એ વખતે આત્મા અશરીરી છે, એવા આત્માની દૃષ્ટિ કરતા શરીર મળવાનું જેને સમાપ્ત થઈ ગયું છે એ વાસ્તવમાં મોક્ષ દશા છે. સિદ્ધ અવસ્થા જ વાસ્તવમાં મોક્ષ દશા છે. ત્યાં સુધી મોક્ષ માર્ગ છે. 14મા ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ છે. અરિહંત ભગવાન પણ મોક્ષ માર્ગી છે. ભલે ભાવ મોક્ષ એને ભલે જીવન મુક્ત થઈ ગયા છે, પરંતુ હજી દ્રવ્ય મોક્ષ બાકી, હજુ સંસારીના ખાતામાં આવે નામ. એને કર્મ અને નો કર્મનું હજુ સદભાવ છે. શોભા નથી, શરીર સાથે રહેવું આત્માની શોભા નથી, અને શરીરને એક માનવું એનાથી મોટો કોઈ અપરાધ નથી. ખ્યાલ આવ્યો? પાપ પુણ્યને ભિન્ન માને અને શરીરને અભિન્ન માને, એ સૌથી મોટા અપરાધ છે. આ બે ખતરનાક બાબત. શું કહ્યું? द्रव्य क्या कहा? हमारे पंडित जी है छोटे, गुजराती समझ में आ रही क्या? परेशान नहीं हो ना? ठीक. अरे गुजराती चेतन धाम तो पढ़े हो, मैंने क्लास ली थी. आप थे क्या? 7 तत्व की. अब कब ली थी पता नहीं. जब भी आते जाते चैतन्यार्थी जो है ना, उनको कभी कभी 20-25 मिनट चर्चा कर लेता. 7 तत्व में 2 तत्व है ना, जीव और अधिक. इसमें 100 और पर लेना है, जीव नहीं लेना है. ऐसा है. बहुत काफी चर्चा हुई थी, पता नहीं आप उस समय थे या नहीं थे. तो ये आप बात क्या पूछा था मैंने? बहुत विस्मरण हो रहा है. શું પૂછ્યું ભાઈ? हाँ, पुण्य पाप को भिन्न माने और देह और आत्मा को एक माने, ये सबसे बड़ा दुनिया का अपराध है. इस अपराध के रहते हुए क्रोध मान माया लोभ आदि कषाय उत्पन्न होती है, और उसमें कई प्रकार की डिमांड होती है, और वो डिमांड की पूर्ति करने के लिए जीव 5 पाप प्रवृत्ति करता है. ये हम सबका इतिहास है, इतिहास दोहराने जैसा नहीं है. इतनी बातें मैंने कही. અહીંયા છો તમે? બોલો હા. એ રીતે ખ્યાલ આવી ગયો? તો મોક્ષમાં જ આત્માનું ભલું છે. वो एक मोक्ष दशा જેવી છે કે જે આત્મા સુખી છે. यद्यपि 5 પરમેષ્ટિ જે છે એકમાત્ર વિશ્વની અંદર સુખની કોઈ પદ હોય તો આ 5 પદ છે. એના નીચે સમ્યક દ્રષ્ટિ છે, ચતુર્ગુણ પંચમ ગુણસ્થાન વર્તી છે, ગૌણપણે મુખ્ય રૂપથી આ 5 પદ એવા છે. અને એ 5 પદ પાસે જે એ પદમાં જે બિરાજમાન છે એમની પાસે જે નથી એવી ચીજોમાં આપણે સુખ માનીએ છીએ. જેનો એમને દ્રષ્ટિમાં ત્યાગ કર્યો ચતુર્ગુણ સ્થાનમાં, જેમને આસક્તિ મટાડી, હેલાવે કે નહીં, અને એ પ્રકારથી વાસ્તવમાં એકમાત્ર વિતરાગ અવસ્થાને પ્રાપ્ત થયા. વિતરાગતા સિવાય સુખની કલ્પના સંભવ નથી. વિતરાગતા સિવાય, વિતરાગ થયા વગર અને આત્મદ્રષ્ટિ થયા વગર વિતરાગતાનો પ્રારંભ થતો નથી. એ રીતે કઈ બી ક્વોલિટીનો રાગ હોય, કેટલો બી મંદ રાગ હોય, નૈમિક દ્રવ્ય પહોંચાડે એવો રાગ હોય, તો એનાથી એક કર્મની નિજરા નથી થતી. સમજવા જેવી વસ્તુ. હા, તો અહીંયા આત્માનું હિત એક મોક્ષ જ છે. એની ચર્ચા કરતા પહેલા એક પેટા અધિકાર એમને ઓર મૂકી દીધો આની અંદર જ. કયો? જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભય. આ વાત સિદ્ધ કરી. લોકમાં જેટલા પણ જીવ જે છે એ સુખ ચાહે છે, દુઃખને નથી ચાહતા. આ બી એક જીવનો સ્વભાવ છે. એટલે આ બી એક સ્વભાવ છે. હવે સુખ શું છે, સુખનો ઉપાય શું છે એ ખબર નથી, એ બીજી વાત. પણ ચાહે છે સુખ. એમાં એટલી બધી ચર્ચાઓ કરી છે, એમને ખૂબ ચર્ચાઓ કરી. એને આત્મહત્યા પણ સુખી થવા માટે કરે છે, ઊંઘે છે પણ સુખી થવા માટે, લડે છે પણ સુખી થવા માટે કરે છે. અને આપણે સ્વાધ્યાય શાના માટે કરીએ છીએ? સુખી થવા માટે કરીએ છીએ. એ બંનેને સરખો દોષ છે કે દોષમાં અંતર છે? એને આ ખબર નથી પડતી. એને ઠીક છે, રાકેશ શું પૂછ્યું મેં? કોઈને ખ્યાલ આવ્યો? જીવ એમ માને છે
દુકાન ચલાવે છે સુખી થવા માટે. આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ ને કરાવીએ શાને માટે? पंडित जी क्यों कराते हैं स्वाध्याय? सुखी होने के लिए या सुखी करने के लिए किसी को? अच्छा, ये वाली बात और वो दुकान चला के सुखी होना चाहता है, ये वाली बात, ये दोनों में दोष में कुछ फर्क है? एक निर्दोष है, एक दोष है, कि दोनों दोष है? एक समान है कि कुछ फर्क है? क्या बात करते? अब ये बात गले उतारनी भारी पड़ जाए. गुरुदेव श्री नहीं आते तो ये समझ में नहीं आता. सारी दुनिया जिस चीज की प्रशंसा करे, है ना, जिसके कारण हम विद्वानों को बहुत, है ना, बहुत हार पहनावे, लोग नारियल देते हुए, साल ओढ़ावे, और उसको कहते हो कि ये दुकान और वो दुकान सेम है. सेम है, છે કે નહીં અતુલ? આવું એક સમાનતાની વાત રાખવી જોઈએ. તમે બરાબર બોલો છો. આપણે બધા તમે એક જ છીએ. અરે એમ પણ નથી, એમ પણ નથી. એના માટે નહોતું કહ્યું. મિથ્યાત્વ, है ना, चाहे पुण्यમાં ઉપાધિ બુદ્ધિ હોય, ચાહે પાપમાં ઉપાધિ બુદ્ધિ હોય, સ્વભાવમાં ઉપાધિ બુદ્ધિ છોડીને જ્યાં પણ ઉપાધિ બુદ્ધિ હોય એ બધી મિથ્યાત્વ છે. સવાર લીધું 5:15 ક્લાસમાં, 5:15 વાગે અમે ક્લાસમાં આવ્યા છીએ, સવારથી આવીએ છીએ, એનો અર્થ શું? શુદ્ધોપયોગમાં નથી. अब तू क्या से तुम कहा हो उससे हमें क्या मतलब? तुम मंदिर में हो कि तत्व चिंतन में हो कि, है ना, जो भी है तत्व चर्चा में हो, तुम स्वभाव में नहीं हो ना, शुद्धोपयोग में नहीं हो ना, अशुद्ध उपयोग में है ना. अच्छा, शुभ उपयोग એ અશુદ્ધ ઉપયોગનો ભેદ છે કે શુદ્ધોપયોગનો ભેદ છે? શુભોપયોગ, અશુદ્ધ ઉપયોગના બે ભેદ કયા? શુભોપયોગ ને અશુભ ઉપયોગ. હવે સવારના 5:15 સ્વાધ્યાયમાં લોકોને ઊંઘવાનો ટાઈમ છે, યદ્યપિ સામાયિકનો ટાઈમ છે, યદ્યપિ આત્માની સાથે કોન્ટેક્ટ કરવાનો યોગ્ય કાલ છે, है ना, हर समय योग्य काल है, પણ એ વિશેષ યોગ્ય કાલ છે. એની ચર્ચા ફિર કભી. હેલા કે નહીં? અને એવા ટાઈમમાં મેં તમારી પાસે તમારું સ્વાધ્યાય સાંભળવાનું, મારું 5:15 बजे कितना बड़ा काम. भगवान महावीर ने जो कहा है वो बात हम आपसे सुनने आते हैं, तो उसका कुछ तो हमें क्रेडिट दियो, कुछ तो, है ना. कहते कि ये बात नहीं है, तुम कहाँ हो, किधर हो, तुम उस समय तुम्हारा उपयोग शुभ में है, शुद्ध में नहीं है, शुद्धोपयोग नहीं है, तो आप कहाँ हो इसका कोई फर्क नहीं पड़ता, कोई मतलब नहीं हमें. ऐसी बात है. तो આ બધા એંગલ દૃષ્ટિકોણ સમજવા જરૂરી છે. બરાબર છે? એમ છે. હા, તો કહે છે કે સુખ ચાહે છે. સુખ તો ચાહે જ છે. હવે સુખ ચાહે છે, ભલે સુખ માટે જે પણ કાંઈ ઉપાય કરી રહ્યો છે એ કરી રહ્યો છે, પણ સુખ તો ચાહે છે. પંડિતજી કહે જો તું સુખ ચાહે છે ને, એટલા માટે અમે તને તું સુખી થવા એનો સાચો ઉપાય બતાવીએ છીએ. એમ કહીને આગળ તરત જ લઈ લે છે કે તું સાંભળ, તું જ્યાં જ્યાં ત્યાં લાગેલો છે કષાયોમાં, એની પૂર્તિ કરવામાં, ત્યાં કોઈ સુખ બુખ નહીં મળે, ભ્રમ છે, અને ભ્રમમાં રહેવું ઠીક નથી, શોભા નથી. એને ભ્રમમાં રહેવું ઠીક છે, એ રીતે છે. તો એ કહે છે કે તું સાંભળ કેવી રીતે મળે છે. તો એ હવે એ આગળ એ સૌથી પહેલા મોક્ષમાં સુખ છે, કર્મની ઓળથી 8 કર્મોના અભાવમાં કેવી રીતે મોક્ષની ઉત્પત્તિ થાય છે અને કેવી રીતે પુરુષાર્થ કરે છે, બધી ચર્ચા એમને અહીંયા કરી છે. ખાલી એનો એક ટોપિક ટેસ્ટ કરીને આગળ વધીશું. એક વસ્તુ જ લેશું, એક લીટી નહીં લઈએ આપણે. બરાબર છે? તો ત્યાં સૌથી પહેલા એમ કહે છે દુઃખ ન થાય એ જ સુખ છે. ચર્ચા ત્યાંથી ઉઠાવે છે. હવે સુખની ડાયરેક્ટ કોઈ પરિભાષા નથી. આહલાદપણું એમ સામાન્ય રીતે કહે છે. નિરાકુલતા એ બી તો નાસ્તિથી છે. આકુલતા ન હોવી એનું નામ સુખ છે. આકુલતા ન રહે અને જે કંઈ થાય ને સુખ છે, એમ કે સમજાવવું પડે. તો ત્યાં એમને ખાસ કહ્યું કે એ વાત પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે કે બાહ્યમાં કોઈ સામગ્રી ઘણી હોય. સાંભળજો, આ બધો નિયમ એક કાનૂન છે ને. સામગ્રી એટલે કઈ? ભોગ સામગ્રી, પંચેન્દ્રિયના ભોગની વ્યવસ્થા, એને સુવિધા, એને બહુ જ હોય તો પણ જીવ દુઃખી થતો જોવા મળે છે. હે ને? એવું નથી કે સામગ્રી હોય, અનુકૂળતાઓ હોય બહારમાં તો કોઈ જીવ સુખી હોય એમને, તો પણ જીવ દુઃખી થતો જોવા મળે છે. એટલે સામગ્રીના હોવાથી કે ન હોવાથી ડાયરેક્ટ સુખનો કોઈ સંબંધ નથી, એવું કોઈ સમીકરણ બેસતું નથી. અને આપણું સારું જીવન, સંપૂર્ણ જીવન બાહ્યની ભોગ સામગ્રી એકઠી કરવામાં અને બહારમાં એનો યોગ થયો હોય તો એને સંભાળવામાં કાં તો ડબલ કરવામાં. એ સારું યાદ કરાવ્યું.
કાં તો એને ડબલ કરવામાં, કાં તો એ સાચવવામાં ઘટી ન જાય, એમાં આપણું જીવન લાગેલું રહે છે. અહીંયા એમ કહે છે કે એને તો વાસ્તવમાં સામગ્રી જો હોવા છતાં અંતરંગમાં આકુળતા જ છે તો દુઃખી છે, અને અંતરંગમાં આકુળતા નથી તો સુખી છે. એટલે સામગ્રી સાથે તો કોઈ રિલેશન રહ્યું નહીં સુખને, કે જેમાં આપણું ટોટલી જીવનના જે બહારમાં જે મૂર્તિક સ્પર્શ ગંધ વર્ણથી બનેલી જે અવસ્થાઓ છે એની પાછળ આ જીવ બસ પાગલ છે, મૂર્ખ છે. મૂર્તિક પદાર્થની સામે મરેલાની જેમ મૂર્ત થઈને એમાં પડી રહ્યો છે. એ બધી વાતો આવે સાહેબ. હમણાં તો અમૂર્તિક શક્તિ બહુ ચાલી, 1 મહિનો ચાલી કમસે કમ મલાડમાં. ગુરુદેવસિંહના પ્રવચનો બધા જ આપણે વિશેષ એક શબ્દનો અર્થ ત્યાં જોયો હતો. તો આગળ શું વાત આવે છે તું પછી અમને એ બતાવી દો કે દુઃખનું કારણ શું છે. તો એક જ કહ્યું, રાગાદી ભાવ કસાય થતા જીવ દુઃખી થાય છે. એને મિથ્યાત્વ પૂર્વક રાગદ્વેષ થવા એ દુઃખનું કારણ. કેમ દુઃખનું કારણ છે? એક છે અંદર લખેલું, બધું આપણે વિચારવાની બી જરૂર નથી, બધી ચીજો આપે હે ને. મિથ્યાત્વ સહિત જે કષાયો છે, બહુ રાગદ્વેષ છે, દુઃખનું કારણ કેમ છે? કેમ કે એમાં અન્ય પદાર્થને પોતાની ઈચ્છા અનુસાર પરણવવાનો પ્રયાસ કરે છે, હે ને, અને એ રીતે થતું નથી એટલે દુઃખી થાય. ખ્યાલ આવે? તો ત્યાં પછી 2 પ્રકારના એ ઉપાય બતાવે છે, ઓપ્શન છે. કેમ કે જો સુખી થવામાં 2 ઓપ્શન છે, કાં તો બધા જ પદાર્થો પોતાના અનુસાર પરિણમી જાય, કાં તો પછી જે કષાય ભાવ થયો હોય તો એ કષાય ભાવ મટી જાય. બંનેમાં કયો ઓપ્શન સારો છે? સાચો નહીં, સાચો ઓપ્શન નહીં. કયો ઓપ્શન સારો છે? તમને કયો સારું લાગે છે? બતાવો સુખભાઈ. બધા જ પદાર્થો આપણા અનુસાર પરિણમે, દીકરા દીકરીઓ આપણું માને, સમાજના ટ્રસ્ટીઓ આપણું માને, અને બધા આપણા કંટ્રોલમાં રહે તો કેવી મજા પડી જાય, હે ને? જીવ સુખી થઈ જાય. કાં તો પછી એવી ઈચ્છાનો અભાવ થઈ જાય, કસાય મટી જાય તો સુખી થઈ જાય. અરે 2 ઓપ્શન નથી, હે ને? એ ઓપ્શન તો એક જ છે. સાચો ઉપાય કયો છે બતાવવા માટે કહ્યું. કે પહેલો ઉપાય તો ખોટો જ છે. કે દરેક પદાર્થનું એ લખ્યું છે ને, કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. જૈન સિદ્ધાંત, એના વસ્તુની સિસ્ટમ, એના ન્યાય છે આ. કોઈ દ્રવ્યનું કોઈ પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. આપણી ઈચ્છા અનુસાર સામેવાળા દ્રવ્યનું પરિણમન ન થવાનો નિયમ છે. આ અન્નાજીની ભાષા आप पढ़े के बस ऐसा है. આપણી ઈચ્છા અનુસાર સામેવાળા પદાર્થનું પરિણમન થવાનો નિયમ છે. नहीं साहब, कोई बार થઈ જતું દેખાય છે. कभी कभी तो हम इच्छा करते हैं, वैसा परिणमन दिखता है. तो क्या एक काल प्रत्याशति है ना? ऐसा वो इसी में भ्रम मत करना. तब भी वो पदार्थ तुम्हारी इच्छा के अनुसार परिणमित नहीं हुआ है और नहीं होने का नियम है. सृष्टि में ये कानून है. तुम उसके विरुद्ध में सोचोगे तो अनंत दुखी हो जाओगे, है ना? एक तो से વહુને એનું દુઃખ છે કે સાસુ મારું માનતી નથી, સાસુને એ દુઃખ છે કે વહુ મારું માનતી નથી. બરાબર છે ને? માતાને એ દુઃખ છે કે છોકરો મારું કહ્યું કરતો નથી, છોકરો ભણતો નથી એનું દુઃખ નથી એને. તમને ખ્યાલ નહીં આ રહસ્ય છે? મારું માનતો નથી, હું ભણવાનું કહું છું તો પણ કરતો નથી, એટલે मेरा मानता नहीं है वो दुख है, वो पढ़ता नहीं है उसका दुख नहीं है. माता को भ्रम में मत रहना. ऐसा है. રાગની પૂર્તિ કરવા ચાહે એટલે દુઃખી થાય. ક્યારે સંભવ છે? જો તો કહે છે કે માટે પોતાના રાગાદિક ભાવ અને આવી માન્યતા દૂર થતા નિરાકુરતા થાય છે. અંતમાં એટલું સુંદર કથન લખ્યું છે, તે કાર્ય બની શકે એમ છે. એ જ કાર્ય થઈ શકે એમ છે, પેલું તો થઈ શકે એમ નથી. આપણી ઈચ્છા અનુસાર એક પરમાણુ અને જેનામાં જ્ઞાન નથી એ પણ આપણી અનુસાર નહીં પરિણમે. આ તો કહે છે કે જળના હિસાબે હું પરિણમું, એટલી બધી મૂર્ખતા રાખે. તારા હિસાબે જળ બી નહીં પરિણમે, જળના હિસાબે તું પણ નહીં પરિણમે. તો એ તું છોડી દે, અને એ પ્રયાસો છોડી દે. ક્યારે છોડી દે? આજે. શું કરવાનું છોડી દે? માનવાનું છોડી દે, કરવાનું ચાલુ રાખ. बराबर, मानवानु छोड़ दिए, करवानु चल रहा है. आप बहुत सिस्टम लोगों अपना पर बहुत व्यंग करे. अच्छा है आप लोग सब मुमुक्षु यानी मानते रहे ना और करना सब. अरुण जी ऐसा है पंडित जी साहब, है ना? आपको पता नहीं ऐसे लोग भिड़ते हैं कि मुझे बहुत भिड़ जाते हैं और मैं बराबर जवाब देता हूँ.
सही में कह रहा हूं। कई लोग तो ऐसे कहेंगे आप सब में भगवान देखते हो तो मंदिर क्यों आते हो, अपनी पत्नी को अब चढ़ा दो ना। कमाल है। कहा था ऐसा, मुझे जिनवाणी के सामने बोलना। भाई वो बीजभूत परमात्मा तत्व है, भगवान बनने की लायकात है, स्वभाव से भगवान है। परिणति में जो भी ये खेल है वो टेम्पररी है, आप पूरी बात समझो, है ना। वो जो पूज्यता तो वितराग होने के बाद आती है, संयम आने के बाद पूज्यपना होता है। और पूज्यपना यानी उनकी पूजा करना, वो इस व्यवहार है। बाह्य इनकी व्यवहार देखकर पूजा करने का व्यवहार किया जा सकता है, मेन तो अंतरंग में जो श्रद्धा करना वो सही पूजन है। सुबह में बताया था पंडित जी ने, विवेक जी। कई बातें हैं सब नहीं समझते। दृष्टि प्रधान शैली क्या है ना, और व्यवहार प्रधान शैली क्या है, ऐसा है। फिर वो आरोप भी देते ना, हम लोग करते भी कभी ऐसा, आत्मा तो खाता ही नहीं और रेकड़ी पे जाके फिर चाट खाता है। तो इसीलिए था क्या आत्मा खाता नहीं, वास्तव में आत्मा खाता। मगर जब तक रागांश खड़ा है तो क्या सेवन करना क्या नहीं सेवन करना, उसका विवेक रखना। यद्यपि इससे सम्यक दर्शन या धर्म नहीं होगा, पर होगा तो वो विवेक पूर्वक ही होगा। ये सारी बातें है कि नहीं, सुना है हमने, ये सब बातें सुनी है। रेकड़ी पे जाके खावे और फिर हम पूछे क्या बात है भाई साहब, आत्मा कहाँ खाता है, मैं ही मिलता हूं आपको। कैसे करता, आत्मा नहीं खाता, नहीं खाता है। खाने का राग तो है ना, क्रिया को संबोधन नहीं है, क्रिया के माध्यम से परिणामों को संबोधन है। ये नहीं समझता। रात्रि भोजन का त्याग करना तो मात्र रात्रि भोजन में वो आहार का नहीं आना, उसके लिए नहीं कहा था। उस संबंधी आसक्ति छोड़ना है ना, कहा जाएगा क्रिया की ओर से, और समझना है परिणामों की ओर से, है ना, और संभालना है अभिप्राय की ओर से। कितनी बड़ी बात है ना। मार्ग ये है शांति से विचार करना साहब, ऐसा नहीं है कि कुछ भी चला जाए, ऐसा है। तो ये बात हो सकती है। कई गाथाओं का ऑप्शन दिया गुरुदेव सिंह ने, कई उनके प्रवचनों में बात लिखा है, और ये यहाँ भी कही है, ऐसा ये बात है। आत्मा तो बद्धस्पृष्ट आदि है ना, तो क्या वो बद्धस्पृष्ट भगवान आत्मा का दर्शन कर सकता है? कर सकता है, क्योंकि बद्धस्पृष्ट बना है वो क्या है, टेम्पररी है ना। वो वास्तव में एक स्वांग मात्र है, वो स्वरूप नहीं है। ऐसा है, ऐसा है। 100 रुपया हमेशा होता है, एक बार तो होता ही है ऐसा है। विद्वानों को छूट है क्या? एक प्रवचन ज्यादा कर लेंगे, मोबाइल ले लेना चाहिए, सही में ऐसा है, ऐसा है। तो ये बातें हैं सब। मूल बात ये है कि नहीं हो सकता ये कार्य, मतलब ये एक द्रव्य दूसरे द्रव्य के अनुसार परिणमन नहीं कर सकता। तो वो आदत छोड़ दे, वो मानना छोड़ दे, और बस निर्विकार निर्विकल्प होने की तैयारी कर। ये बातें सारी इसमें आती है। तो 11वीं गाथा में शायद वो कीचड़ वाला उदाहरण, 14वीं नहीं, 11 ही शायद, देख लेना, मुझे इतना याद नहीं रहता। अभी विस्मरण बहुत होता है, थोड़े थोड़े भाव भाषण बाकी। हाँ, 14 तो है ही नहीं, जो है ना वो कादव और जो मिट्टी की बात है ना, पानी, जो कादव जो है वो कतक फल वाली गाथा 11, ठीक है ना भैया, ठीक। जो कतक फल यानी जो कीचड़ है वो पानी में है, तो क्या हम स्वच्छ पानी पी सकते हैं? आप पी सकते हैं, बिल्कुल पी सकते हैं। कैसे? तो पहले नक्की करना पड़ेगा कि वो कीचड़ है वो पानी नहीं है, पानी है वो कीचड़ नहीं है, पहले नक्की करना पड़ेगा। इतना भरोसा होना चाहिए, है ना। सुवर्ण में जो बहुत भाव है ना गोल्ड का, उसमें तो बहुत भरोसा है। कीचड़ में पड़ा हुआ हो तब भी उठा लेते हैं, क्यों? गोल्ड का एक टुकड़ा, एक छोटी सी एक मान लो कि वो है ना इयरिंग्स, अगर कीचड़ में पड़ी हो, गंदगी के पलिति के बीच में पड़ी हो, तो उस पलिति के साथ एक बार तो उठा लेते, क्यों? क्योंकि क्या मालूम कि उस समय भी उसकी वैल्यू कम नहीं हुई, उस समय भी वो पूरा सोना है कि नहीं। अगर ये होगा तो फिर बाकी की प्रोसेस पलिति से दूर करने की होगी, यही प्रोसेस है, इतना तो बस यही है। ये पलिति है राग द्वेष आदि, है ना, उसके बीच में रहता हुआ भगवान आत्मा भी पूरा है, शुद्ध है, पूर्ण है ना, ध्रुव है और अजर अमर है, जो भी स्वाधीन है पूरा,
जो भी है उसके लिए उसकी विशिष्टता है, समझ लो। उसकी सिद्धि होती है बाकायदा, कथन नहीं है उसका, वो प्रूव होता है युक्तियों के द्वारा, और प्रूव होने के पश्चात निर्णय होता है, और निर्णय का पोषण के अनुसार वास्तव में जब सामयिक के काल में शुद्धोपयोग होता है तो वो जो हमने मान रखा है वो प्रतीति सम्यक हो जाती है, और शुद्धोपयोग हो तब वो प्रतीति सम्यक, तब दृष्टि में गए कहा जाएगा, उससे पहले नहीं कहा जाएगा। कितने भी तुम भाषण कर लो, इससे पहले नहीं होता। अब जब पता चला कि वस्तु निर्विकल्प है ना, विकल्प का कोई कार्यकारी है ही नहीं, विकल्प के अनुसार जब कार्य होता ही नहीं, समझ, तो ये बातें, तो फिर वो जो कोई विकल्प की वस्तु मोहताज नहीं है तो फिर निर्विकल्प होना ही रहेगा, है ना, फिर विकल्प क्यों? तो अंतर्मुहूर्त काल निर्विकल्प होके देख लेवे, निर्विकल्प वस्तु की पूरा स्वाद ले लेवे, तो वो वस्तु निर्विकल्प है ऐसा जो माना था आगम के आधार पर, पेट की पुरुषार्थ में गर्भित सुत्ता में, वो प्रतीति सम्यक हुई कहलाएगी। तो वो स्वरूप में चला गया, कहो वितराग होने का अर्थ है अंदर में गया। वितराग होने का अर्थ है कि स्वभाव की दृष्टि करी, एक बार अंतर्मुहूर्त काल वितराग का टेस्ट ले लेवे तो फिर वो सब बात इनके लागू होती है, इससे पहले अंदर बंदर कुछ नहीं होता, ऐसा है। ये बातें इसमें काफी खुलती है, इस प्रकार से यहाँ समझना चाहिए। यानी ये नक्की कराते हैं कि इस प्रकार से हम, अगर ये मोह का अभाव होता है, मोहनी कर्म का अर्थात मोह राग द्वेष उपाधि बुद्धि वाला राग द्वेष का अभाव होता है, यानी सम्यक दर्शन की प्राप्ति हो जाती है एक प्रकार से, और विशेष वितरागता प्राप्त करते हुए संपूर्ण मोहनीय कर्म का अभाव, यानी मुनि जीवन से जाते हुए, वहां से विचरते हुए 12वें गुण स्थान में पूर्ण वितरागी हो जाते हैं। और उस समय बाद में जो बाकी के जो कर्म रहे, है ना, वो तो क्या था, ये लिखा है, वो तो इनके सहकारी कारण थे। मोह है तो उनका जोर चलता है, बाकी कोई काम के नहीं है, ज्ञानावरणी दर्शनावरणी कोई नहीं, है ना। जानने की मतलब गेलुप्ता हो तो वो ज्ञानावरणी कर्म उसमें सपोर्ट करता है, गेलुप्ता ही नहीं, मुझे गेलुप्ता, गाय को जान लिया तो सबको जान लिया, और सबके लिए क्या जानना था, मेरे से भिन्न इतना ही जानना था, सबकी कोई विशेषताएं थोड़ी जाननी थी। केवल ज्ञान में क्या जानते हैं प्रभु, अरे प्रत्यक्ष जानते हैं, सब पर्याय जानते हैं, वो सब महत्व नहीं है, अपने से भिन्न जानते हैं लोकालोक को, वो है मेन बात, असली बात। तो वही जान लिया इन्होंने। अब सब इसके बारे में, आपको मेरे बारे में क्या जानना है, आप हमारे से भिन्न हो, है ना, आप हमारे में उपकार नहीं कर सकते, ये जानना है मेरे बारे में, परिचय देना बाद में, ऐसा है। कई बातें हैं साहब इसमें, इस प्रकार से बोलना चाहिए ऐसा। तो इस प्रकार से फिर दर्शनावरी ज्ञानावरणी आदि अंतर्मुहूर्त काल में, है ना, बाकी के जो अगाती है वो 3 अगाती भी चले जाते हैं, और उसी भव का जितना आयु जो होता है वो आयु समाप्त होने पर जो सहकारी थे, है ना, देह बुद्धि थी, तब देह निमित्त बनता था, वो भी अभी अघाती कर्म जो जिनका फल, है ना, था, अघाती कर्म का फल देह आदि था, वो कर्म भी नहीं रहते, और आगामी काल में देह भी नहीं मिलता, और शरीर सिद्ध भगवान हो जाते हैं। ऐसी दशा ही एकमात्र सुखरूप है, इसके अलावा कोई दशा सुखरूप नहीं है, ये बात की सिद्धि यहाँ कही। तो भी फिर भी आगे कहा, संसार में कभी कभी पुण्य कर्म के उदय होने से हमें सुख भाषित होता है, तो सुख है ऐसा कहो, एकदम हमें तुम नीचे मत उतार दो। तो इतनी सुंदर सिद्धि करते हैं कि संसार में सुख छेज नहीं। सुनना, 2 लिटी में टॉपिक पूरा करता हूं, है ना, 2 मिनट। संसार में सुख है ही नहीं, संसार में पुण्य ना उदय ने ओछा दुख ने, है ना, व्यवहार थी सुख के आवे से, तथापि सुनना बराबर से वो परमानेंट नहीं रहता। ये सब पॉइंट है इसमें। फिर लास्ट में कहते हैं कि वो भी पुण्य के उदय में जो तुम्हें आकुलता कम हुई है, वो पुण्य की सामग्री से नहीं हुई है, उस समय तीव्र कषाय नहीं रही है, उसकी आकुलता घटी है, यानी कुल मिला के तो कषाय के अभाव में ही आकुलता मिटती है। इसीलिए तुम सारे भ्रम छोड़ के कषाय के अभाव करने का प्रयास करो, इसके अलावा और कोई प्रयास हो सकता नहीं है। और उस प्रयास में कषाय में कुछ नहीं करना है, और कषाय स्वभाव है उसके तरफ देखना है ना। बहुत धूप हो तो सूर्य को हटाना मत, जहां छाया है वहां चले जाना। सीधे हिसाब है ना, लॉजिकल। धूप लगे तो क्या करे, इतना बड़ा पर्दा बनावे सूर्य का कि वो धूप आवे ही नहीं। अरे ऐसा नहीं होता, जहां पेड़ का छाया हो वहां जाके बैठ जाओ, काम हो जाए।
तो कसाई मिटाने के लिए क्या करे, बहुत बाएं चढ़ावे, ये करे वो करे, धमाल करे। अरे जहां कसाई नहीं है वहां चला जा, है ना, वो चला जा, क्या वही है तुम, उपयोग उपयोग में है, आगे तो इतनी सी मेहनत नहीं परिवर्ती जैन शासन में। कसाई को दूर करने की बात हो तो दूर करे मेरे में, है ना, कसाई कसाई में है, उपयोग उपयोग में है, ये सारी बातें यहाँ आने वाली है। फिर लास्ट में ये कहते हैं, तो इसीलिए तू ये विचार कर कि मोक्ष के एकमात्र मोक्ष ही हितरूप है, ऐसा जानकर मोक्ष का उपाय करना ही उचित है। इसीलिए सर्व उपदेश का तात्पर्य क्या है, मोक्ष मार्ग है। तो सब बता दीजिएगा कि वो मोक्ष मार्ग कैसे मिलेगा हमें, है ना, किसी की मेहरबानी से मिल जाता है तब भी हाथ जोड़ देवे के नहीं होता है ऐसा। पुरुषार्थ से मोक्ष की प्राप्ति वाला प्रकरण है, 5 मिनट में कल ले लेंगे, अभी नहीं, चिंता नहीं करना, है ना, कल ले लेंगे, कल के सेशन में। इसके बाद जो अपना जो मोक्ष मार्ग का स्वरूप जो हमारा आया हुआ जो टॉपिक था, वहां तक हम आए थे, वहां तक कल पहुंच जाएंगे, फिर विषय आगे चलेगा। सहजानंदी सुमोद स्वरूपी अविनाशी आत्मस्वरूप, सहजानंदी सुमोद स्वरूपी अविनाशी